અમદાવાદ શહેરમાં આવેલા ધી કાંટામાં રામદેવ પીર મંદિરમાં છઠ્ઠા નોરતાના દિવસે હાજી રમકડું ઢોલક વગાડી અને આર્ટિસ્ટ પ્રિયા પંચાલે રામદેવ પીરના ભજનો ગાયા તેમજ રહસ્ય કલાકાર જીતુભાઈ દ્વારકાવાળાએ હાસ્યરસ આપીને રમઝટ બોલાવી। નમસ્કાર દર્શક મિત્રો, હું છું જયનીત શુક્લા, આપ નિહાળી રહ્યા છો ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ। એમાં આપણું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી ચેનલને યુટ્યુબ ઉપર લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી કરી અવનવા માહિતી તમારી પાસે પહોંચી શકે। જયનીત શુક્લા ક્રાઇમ રિપોર્ટર। આજે ભાદરવા સુદ છઠ્ઠું નોરતું જે અમદાવાદ શહેરમાં ઘી કાંટા મેટ્રોપોલિટન કોર્ટ રામદેવ પીરનું મંદિર છે, જે ધનસુખનાથ બાપુનું, ત્યાં અત્યારે પ્રોગ્રામ ચાલી રહ્યો છે। ત્યારે એક એવા આર્ટિસ્ટ આપણી સાથે જોડાઈ ગયા છે। શું નામ છે તમારું? સિંગર પિયાબેન પંચાલ। આજે તમે આયા બાપુના સાનિધ્યમાં અત્યારે સંજયનાથ બાપુનું સંચાલન ચાલી રહ્યું છે, ત્યારે તમને કેવી લાગણીની અનુભૂતિ થાય છે, ફીલિંગ થાય છે? આ સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરવા માટે લોકો તરસતા હોય છે અને મને ગાવાનો મોકો મળ્યો તો એના માટે હું ખૂબ આભાર માનું છું એમનો, કે મને અહીંયા ગાવાનો મોકો મળ્યો છે રામાપીરના સ્ટેજ ઉપર। અને ઘણા ટાઈમથી અહીંયા મને ગાવાનું મીન્સ કે હતું, પણ આજે મને મોકો મળ્યો એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ। તમારા જિંદગીમાં સંઘર્ષ કેવો હતો, સ્ટ્રગલ? ખૂબ જ સ્ટ્રગલ રહી છે સિંગિંગ આગળ વધવા માટે, પણ ભગવાન માતાજીની દયા છે। તો તમે અમારા એક દર્શક મિત્ર કોઈ પણ ગાયન રામાપીરનું ગાઈને સંભળાવો। ઓકે। રામા પીર તારી આગેવાની માં ખૂબ હચવાયા, તારા કીધેલા માર્ગ અમે જ્યારથી અપનાયા, હતા કાચ કેરા કટકા તે તો કોહિનૂર બનાયા, હતા કાચ કેરા કટકા રોમા પીર કોહિનૂર બનાયા। રામદેવ પીર